જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ 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 જય જયકાર હો. દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. રાધા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા 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 ભગવાનના અસીમ જય જયકાર Jai હો. Satchidanand Arunaben. જય જય Thank you. સચ્ચિદાનંદ દીપકાનંદજી. Jai Satchidanand Shreya Toral. Yes. Okay, Shreya. श्रीमंत्र बुलाइए. बुलाइए. Summarize. हाँ, yes. Vitragay. Namo Vitra Gai. Namo Arihantanam. Arihantanam. Namo Siddhanam. Namo Ayariyanam. Sayanam. Namo Loe Sabva Samanam. Eso Panchanamukaro. Eso Panchanamukaro. Sabva Pavapanasano. Manglanam Char Savvesin. Padvam Havai Mangalam. Om Namo Bhagavate Vasudevaya. Om Namah Shivaya. Jai Satchidanand. Jai Satchidanand Shreya. Jai Shreya. Daily prayer. Daily prayer. Yes, yes, yes. जैसे दादा भगवान आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं कभी भी अपनी हेल्थ को कॉम्प्रोमाइज नहीं करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी सोहबत से और कुसंग से कायम दूर रहूंगी, और कुछ भी हो मेरा सत्संग कभी भी न छूटे, ऐसी परम कृपा करना। प्राप्त मन वचन काया कायोग और अपनी आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र सेवा के लिए करूं।
जो कि श्रेष्ठ मानव धर्म है। मैं हमेशा खुद के साथ और अन्य सभी लोगों के साथ की जीवन व्यवहार में विश्वासपात्र, निष्ठावान और शुद्ध बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान के जैसे ही उत्कृष्ट व्यक्तित्व का मानवी बन पाऊं। हे दादा भगवान, मैं आगे अपने माता पिता की हर बात सुनने की संकल्प लेती हूँ और उन्हें कभी भी अहंकार से जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करें। जय सचिदानंद। जय सच्चिदानंद दक्ष। जय सच्चिदानंद। हे दादा भगवान, मुझे पढ़ाई में, समझने में जो बाधाएं आते हैं, जो अंतराय आते हैं, जो ऑब्स्ट्रक्शन आते हैं, उन सभी को तोड़ने का संकल्प लेता हूँ। आप ऐसी कृपा करना कि इससे मेरे दर्शन रूप क्या टूट जाओ, मैं पढ़ाई सही ढंग से करूँ, ऐसी मुझे परम शक्ति दीजिए। जय सच्चिदानंद। जय सच्चिदानंद। तोरल बहन, तोरल। ओके श्रेया। जय सचिदानंद। हे दादा भगवान, हे दादा भगवान, हम हैं आपके बच्चे, हम हैं आपके बच्चे, दिल के हैं सच्चे, दिल के हैं इसके सच्चे, हैं सच्चे, फिर भी है कच्चे, फिर भी फिर हैं भी है कच्चे, काम करेंगे अच्छे अच्छे, काम करेंगे अच्छे अच्छे। अच्छे अच्छे। वेरी गुड दक्ष। हे शुद्धात्मा भगवान, आपल्याला दक्ष लग्न हे शात्मा परमानेंट दक्ष रिलेटिव हे शात्मा भगवान आप टेम्पररी दक्ष रिलेटिव जय सच्चिदानंद। श्रेया। जय सचिदानंद। हे શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, શ્રેયા જુદી છે। હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, શ્રેયા રિલેટિવ છે। હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમનન્ટ છો, શ્રેયા ટેમ્પરરી છે। Okay, very good. Are you happy today, Shreya? हाँ। Very good. Daksh. जय सच्चिदानंद। आज मैं अनहैप्पी हूँ। आज नहीं, 3 दिन हो गया। सैटरडे, संडे, मंडे। 3 दिन में हैप्पी था और आज क्या हो गया? और ज्यादा कल भी अनहैप्पी था। और ज्यादा कल भी अनहैप्पी था। क्या था? अनहैप्पी क्यों क्यों? क्योंकि ज्यादा कल जो मेरा हॉलीडे होमवर्क था वो मेरा मैं लिख रहा था तो दीदी को मैंने वहां पे वॉल पेन से लिखा तो दीदी ने पूरा मना कर दिया। फिर दीदी ने उसको एक और बार लिखवाया, इसलिए कल मैं अनहैप्पी था। तो हैप्पी होगा ना, आपने गलती किया था ना। हाँ। तो वो कल कौन बोल रहा है आप तो कि जब आपकी गलती दिखाए यू शुड बी हैप्पी। हाँ। ओके। हाँ। श्रेया, आपको 3 दिन में कैसा रहा? 3 दिन में अच्छा रहा, हैप्पी थी। ओके, वेरी गुड। तो आप एक्सरसाइज 3 दिन किया? हाँ किया। सब 7 दिन किया? ओह वेरी गुड। ओके, एक्सलेंट। ओके, तो चलो होमवर्क में क्या था? किया आपने होमवर्क तक से? हाँ। ओके श्रेया बोलिए, आपका 10 आइटम कौन सा है मम्मी का? होमवर्क ये था कि 4 न्यू आइटम्स देखना था आपको मम्मी के। 10 है ना, तो गुल्ली मारी थी इसलिए 10 है था। ओके, बोलो क्या क्या किया आपने? हाँ, मम्मी के 4 अच्छे गुण देखे तो उसमें
ऑब्जर्व किया कि मम्मी पहले मेरा काम खत्म कर दे और फिर ही उनका काम खत्म करते हैं, और सुबह को मुझको जल्दी उठाते हैं। और जब भी मैं ट्यूशन में होती हूँ 3 घंटे के लिए अकेले नीचे गाड़ी में बैठ बैठे होते हैं, और फिर मुझको सुबह को जो भी खाना खाना होता है वो मुझको तैयार करके देते हैं। इतना याद आया? दूसरा कुछ नहीं आया? फिर पूरी फैमिली के लिए अच्छा खाना बनाते हैं, और पहले हमको खाना देते हैं और फिर उनके लिए लास्ट डिनर और लंच वो करते हैं। तो ये सब लिखने का और बाद में पढ़ने का, तो सारा घर कौन चलाते हैं? आप? नहीं, तो तो घर का बॉस कौन है? मम्मी। तो वो लिखो, बॉस है तो हमको बॉस को हेल्प करना, मतलब ओके, राइट डाउन और मोर। और आप कल आप आने वाला है कल? कल, हाँ, कल मैं आने वाली। तो पापा के साथ बैठ के 20 करने का है। हाँ। हम्म? हम्म, हो जाएगा? हो जाएगा। पापा के साथ बात होता है कि कितना होता है अभी? नहीं, बात होती है। ओके, तो 20 कितना? 20। 20। ओके दक्ष। अजय से चिदानंद, आज मैंने सबकी सेवा की थी। और हाँ, और आज मैंने मम्मी के अंदर कुछ भी गुण नहीं देखे। आपको बोलो 10 आइटम्स मम्मी के बारे में। दादा, आज मैंने नहीं देखे गुण मम्मी के अंदर। क्यों? दादा, मैं भूल गया था। भूल गया? तो अभी कौन है रूम में? 20 करने का है, आपके साथ कौन है रूम में? दादा, मम्मा। ओके, मम्मा को बोलो। दादा बोलते हैं आपका होमवर्क है 20 गुड, मम्मा का गुण 20 लिखने का है कल तक। हाँ। बोलो। हाँ। नहीं, हाँ नहीं, आप बताइए मम्मी को। मम्मी कल तक वो 20 गुण से लिखना है आपसे। ओके। दादा, बोल दिया। ओके, बोल लिए तो अभी हो जाएगा। हाँ। ओके। ओके केशव दादा, ये अभी चल रहा है। हम्म अभी 20 करेगा, बाद में पापा के पे जाएगा। आई थिंक 20 इज गुड इनफ फॉर देम। हाँ बरोबर। बाद में उन लोग का शेयर पापा हम्म का और आपका भी करना पड़ेगा 20। क्या आपके 20 है क्या? नहीं? हम्म। तो थोड़ी बातें करो, तो दूसरा एक टॉपिक में निकालता हूँ तब तक। हाँ, अभी क्या होता है कि ये बहुत बड़ा अच्छा होमवर्क है। हमने क्या किया है कि हमेशा सबकी गलतियां ढूंढी है, नेगेटिव ढूंढा हुआ है, और कभी भी हमने किसी के गुण देखे ही नहीं है, कभी किसी के गुण देखे नहीं है। तो ये बहुत बड़ा अपने को चांस मिला है। अपने को क्या होता है कि जब तक हम दूसरों के अंदर पॉजिटिव गुण नहीं देखते और उनके अंदर दिन रात नेगेटिव देखते रहते, तो क्या है, वो हमारा पूरा शरीर, सब हमारी अंदर का अंतस्करण सब नेगेटिव हो जाता है और रोगिष्ट बन जाता है। और अगर हम पॉजिटिव देखते हैं, पॉजिटिव वाणी बोलते हैं, पॉजिटिव हम वर्तन करते हैं, तो अपने अंदर पूरा सब कुछ निरोगी बन जाता है। और इतना ही नहीं, क्या बोलते हैं कि हमारा तो निरोगी होता ही होता है पॉजिटिव देखने से, और सामने वाले का भी अंदर निरोगी बन जाता है। तो कितना बड़ा फायदा है। दादा भगवान क्या बोलते थे कि हमेशा हर एक बात का हमको क्या फायदा है वो पहले चेक करना चाहिए। एक ही बात के हमको तीन तीन फायदे होते हैं, एक ही बात के। तो हमको क्या करना चाहिए कि एक हमने डिसाइड किया
कि हमको किसी का भी नेगेटिव नहीं देखना है और सबका पॉजिटिव देखना है। तो ये जो एक बार हमने निश्चय करते हैं नेगेटिव नहीं देखना है, तो उसके कितने फायदे होते हैं वो देखने का। नेगेटिव नहीं देखने की वजह से, नेगेटिव नहीं वाणी नहीं बोलने से हमको क्या क्या फायदे होते हैं, तो वो फायदे को देखेंगे तभी वो गुण हमारे में प्रकट होंगे। तभी जब हमको उसकी वैल्यू समझ में आएगी कि हम नेगेटिव नहीं देखते सामने वाले में, तो उससे फायदे क्या होते हैं, तो हम वो जो पॉजिटिव बने, और वो नेगेटिव वाणी के जो भी हमारे जो दोष होते हैं उससे क्या क्या हमको नुकसान होता है, ये हम अलर्ट हो गए तो वो सब नेगेटिविटी गायब हो जाएगी। पर हमको सबसे पहले समझ में आना चाहिए कि नेगेटिव क्या है, पॉजिटिव क्या है। और हमको जब पॉजिटिव गुण सबका देखेंगे तो सामने वाला भी हमारे में पॉजिटिव ढूंढेगा। पर हम अगर सबके उस नेगेटिव गुण को देखते रहेंगे तो वो सामने वाला भी हमारे में नेगेटिव गुण देखेगा, क्योंकि सामने वाले को आपने क्या किया, नेगेटिव गुण देखे उनके। ये क्या है, एक दूसरे के साथ बहुत कनेक्टेड है, बहुत जबरदस्त कनेक्टेड है। इसलिए दादा भगवान ने क्या सिखाया कि कुछ भी हो जाए, पूरा जगत निर्दोष है और सबको आप पॉजिटिव देखो। जितना आप पॉजिटिव देखोगे आपके अंदर पॉजिटिव गुण प्रकट होंगे। अगर आप नेगेटिव देखोगे तो आपके अंदर नेगेटिव गुण प्रकट होंगे। तो आपको क्या अच्छा लगेगा, नेगेटिव गुण अच्छा लगेगा कि पॉजिटिव गुण अच्छा लगेगा, पहले डिसाइड करो क्या अच्छा लगेगा। बोलो श्रेया, दक्ष। पॉजिटिव। 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 पॉजिटिव जब रहते हैं ना तो हमारे अंदर बहुत अच्छी डेवलपमेंट होती है। हमारे अंदर बहुत अच्छी डेवलपमेंट क्यों होती है, क्योंकि हमने पॉजिटिव देखा। अगर नेगेटिव देखा तो हम डाउनवर्ड जाएंगे, डाउनवर्ड जाएंगे यानी हमारी डेवलपमेंट बिगड़ जाएगी। हमारे नेगेटिव देखने से अंदर का जो सुख है वो चला जाएगा। बहुत नुकसान होता है नेगेटिव होने से। इसलिए दादा भगवान क्या करते थे, दादा भगवान एक ही चीज देखते थे। इनके पास इतने सब लोग आते थे दादा भगवान के पास, पर दादा भगवान किसी का भी नेगेटिव गुण नहीं देखते थे। कभी भी कोई बात नेगेटिव नहीं बोलते थे। सबके सामने सबकी प्रशंसा ही करते रहते कि इसमें ये कितना अच्छा गुण है, ये कितनी अच्छी सेवा करता है, ये मम्मी पापा का कितना कहना मानता है, ये मम्मी पापा के बिना पूछे तो कभी बाहर भी नहीं निकलता है। तो दादा भगवान क्या करते थे, सबके पॉजिटिव गुण का वर्णन करते थे। और अगर सामने वाले के लिए आप पॉजिटिव बात करोगे तो उसके अंदर दूसरा बड़ा सीक्रेट है, बहुत बड़ा सीक्रेट है, कि अगर सामने वाले के अंदर आप पॉजिटिव देखोगे तो जो सामने वाला आपके लिए नेगेटिव सोचता होएगा या नेगेटिव विचार भी होएगा वो भी गायब हो जाएगा। कितनी बड़ी शक्ति है पॉजिटिव देखने से। अगर आप सामने वाले में कोई भी नेगेटिव गुण भी होगा तो वो भी पॉजिटिव हो जाएगा अगर आप पॉजिटिव देखोगे तो पॉजिटिव देखने में फायदा है कि नेगेटिव देखने में फायदा है? पॉजिटिव। 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 तो हमको दादा भगवान से क्या शक्ति मांगने का कि हे दादा भगवान, मुझे आप ऐसी शक्ति दो कि मैं हर एक के अंदर पॉजिटिव गुण देखूं, नेगेटिव गुण किसी का देखूं ही नहीं। क्योंकि आप भी तो ऐसा ही करते थे ना, आप भी तो सारे जगत को निर्दोष देखा। कितने सारे हमारे भूलें होती थी, कितने सारे दोष होते थे, तो भी दादा क्या करते थे, पॉजिटिव रहते थे। नहीं नहीं, बहुत सारू थे जैसे ऐसा बोलते थे। कुछ गलत भी हो जाता था तो बोलते थे कि तुम प्रतिक्रमण कर लेना, माफी ले लेना और सब अच्छा हो जाएगा। पर नेगेटिव कभी नहीं बोला, ये तुमने क्या किया, ये तुमने बहुत गलत कर दिया, इसकी बहुत बड़ी सजा मिलेगी, इसका बहुत बड़ा आपको भोगटा आएगा। ऐसा कभी भी दादा ने जिंदगी में कभी एक वाक्य भी ऐसा नेगेटिव नहीं बोला। वो क्या करते थे, हमको हर घड़ी हर पल पॉजिटिव बनाते थे और हमारे अंदर पॉजिटिव की शक्ति डालते थे। तो ये हमारे अंदर डिपेंड है कि हम सामने वाले के लिए क्या कर सकते हैं। तो चाहे मम्मी पापा हो, भाई बहन हो, कोई संबंधी हो, कोई दोस्त यार हो, तो सबके लिए आपको एक ही दृष्टि रखनी पड़ेगी कि ही इज राइट, ही इज पॉजिटिव। और पूरा पॉजिटिव दृष्टि रखेंगे तो सामने वाले के अंदर भी पॉजिटिव शक्ति प्रकट होती जाएगी। वो अगर नेगेटिव भी होएगा तो वो भी पॉजिटिव हो जाएगा। इतनी बड़ी शक्ति है पॉजिटिव देखने से।
ख्याल आ गया? और आ गया? ओके, दक्ष आप गुजराती पढ़ सकते हैं? नहीं दादा। क्यों? ओके, अ, आप श्रेया दीदी के साथ पढ़ो। श्रेया धीमे धीमे वाचो। श्रेया, हाँ। हम्म, पनामा श्रेया को भी गुजराती नहीं आता है आता है। तो पढ़ो धीमे धीमे। तो दक्ष ये जरा ध्यान देना। हाँ। नेगेटिव वाणी, एवी રીતના नहीं, धीमे। नेगेटिव वाणी नेगेटिव वाणी। પોતાનામાં રોગ ઊભો કરે અને સામાન્ય પણ રોગીશ બનાવે। दक्ष मालूम पड़ गया? हाँ दादा। श्रेया हिंदी में करो ये। श्रेया हाँ ये समझ। नेगेटिव हिंदी में करो। खुद के रोग, पहले ऊपर है नेगेटिव वाणी। नेगेटिव वाणी, हाँ। खुद के रोग अ, बड़ा बढ़ा के और सामने में रो- रोगिष्ट बनाएंगे। बनाएंगे। ओके, सो दक्ष दिस इज ये पॉजिटिव वाणी। देखो हिंदी में ऐसा लिखता है ना, पॉजिटिव वाणी ऑलमोस्ट। हाँ दादा, पॉजिटिव वाणी। हाँ, પોતાને નિરોગી બનાવે અને સામાન્ય પણ નિરોગી બનાવે। ओके, तो थोड़ा थोड़ा ऐसा पढ़ेगा तो आ जाएगा। ये हिंदी गुजराती में बहुत डिफरेंस नहीं। ओके, आज क्या ग्रहण किया श्रेया? हाँ, कि जो जब भी हम दूसरे वालों के बारे में पॉजिटिव सोचते हैं तो जो वो नेगेटिव सोचते होंगे वो भी बंद हो जाएगा। और जो हम नेगेटिव सोचेंगे तो हमारे में नेगेटिव शक्ति आएगी, और पॉजिटिव सोचेंगे तो बहुत अच्छा डेवलपमेंट होएगा। अच्छा, आपने मार्ग अच्छा नहीं किया दक्ष। जय सच्चिदानंद। आज मुझे ये सीखने को मिला कि अपन किसी के साथ पॉजिटिव करें। हाँ, मतलब जैसे कोई अपन को बुरा बोलता हो और अपन उसके बारे में अच्छा सोचे तो अपने लिए बुरा नहीं सोचेगा। ओ, दोनों ने अच्छा ही सुना नहीं। ये हेल्थ के बारे में क्या बोला है, पॉजिटिव नेगेटिव में? हम्म, श्रेया श्रेया और मीत मेरे नहीं लिखा। देखने की बात नहीं है, याद रखने की बात है। ओके दक्ष, हाँ। जय सच्चिदानंद। हम पॉजिटिव सोचते हैं तो हम अच्छे रहते हैं, तंदुरुस्त रहते हैं। और नेगेटिव बोलेंगे तो? और हम नेगेटिव देखते हैं तो हम तंदुरुस्त नहीं रहेंगे, बीमारी में रहेंगे। यस, और दूसरा, आप तंदुरुस्त रहेंगे को दूसरे को तंदुरुस्त रहेंगे। रखेंगे। आप निरोगी रहेंगे को दूसरा निरोगी रहे। घर में भी देखो ये कितना कितना फर्क पड़ जाता है। श्रेया આટલું જ નથી ખ્યાલ આવતો તંદુરસ્તી કે ભૂલાઈ ગયું બધું? हाँ श्रेया, देखो ये इसे जब होता है ना इम्पोर्टेंट चीज वो लिख लेना होता। ओके, होमवर्क क्या है?
दादा हमें मम्मी के साथ 20 गुण लिखने हैं। वेरी गुड। और कितना पॉजिटिव रहा कितना नेगेटिव रहा वो ऐड करो। ओके हाँ तोरल अंडरस्टैंड हो गया? तोरल हाँ अंडरस्टैंड हो गया होमवर्क? हाँ और आपको तो गुजराती पढ़ना आता है ना? हाँ अच्छा ओ सूत्र तो पढ़ सके ना आप? ओ आपने ग्रुप में भी रखा है श्रेय, मम्मी को बोलना बताएंगे। ओके जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। ઓકે કિશવાનજી હવે આપણે પદ સાંભળીશું. हाँ પાયલબેન પાયલબેન હોમવર્ક નથી આજે બરાબર કર્યું. કેટલા બિઝી હશે તમે વિચાર કરો કિશવાનજી. એક જ દીકરી છે તોય હા બે હોત તો શું થાત કિશવાનજી? તો ફાઇલો કેવી છે એના પર ડિપેન્ડ છે ને, એક તો 10 ની બરાબર બી હોય. ના પણ ઘરની મળાવીને 3 જણા છે. ઓકે પાયલબેન જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કેશવાનંદજી. જય સચ્ચિદાનંદ. એ શ્વેતાંગી આભના ફરિશ્તા, એ શ્વેતાંગી આભના ફરિશ્તા, દેજો સંદેશો મહાવિદે ક્ષેત્રમાં, દેજો સંદેશો મહાવિદે ક્ષેત્રમાં, જય વીતરાગવેણના કરિશ્મા, જય વીતરાગવેણના કરિશ્મા, સિદ્ધિ શ્રવણાવો સિમંધરી દેશના, સિદ્ધિ શ્રવણાવો સિમંધરી દેશના, એ શ્વેતાંગી આવના ફરિશ્તા, એ શ્વેતાંગી આભના ફરિશ્તા, દેજો સંદેશો મહાવિદે ક્ષેત્રમાં, દેજો સંદેશો મહાવિદે ક્ષેત્રમાં, સ્વગ્ન તેજ પુંજ સીત વર્ષી ચંદ્રમા, બહુ પ્રજ્ઞ પૂર્ણ અગ્ન રાગ દ્વેષમાં, સ્વગ્ન તેજ પુંજ શીત વર્ષી ચંદ્રમા, બહુ પ્રજ્ઞ પૂર્ણ અગ્ન રાગ દ્વેષમાં, ઓહો અવકાશે વ્યાપલ ચંદ્રિકા, ઓહો અવકાશે વ્યાપલ ચંદ્રિકા, સમોવસરણ જળકાઓ દર્શનમાં, સમોવસરણ જળકાઓ દર્શનમાં, દાદેવા વ્યાજે બીજ અક્રમમાં, દાદેવા વ્યાજે બીજ અક્રમમાં, તેને પ્રગટાવો કેવળ પૂનમમાં, તેને પ્રગટાવો કેવળ પૂનમમાં, હવે વસવું નથી પરવશ પરદેશમાં, હવે વસવું નથી પરવશ પરદેશમાં, મારે જાવું છે દાદાના દેશમાં, મારે જાવું છે દાદાના દેશમાં, એ શ્વેતાંગી આભના ફરિશ્તા,
એ શ્વેતાંગી આભના ફરિશ્તા દેજો સંદેશો મહાવિદે ક્ષેત્રમાં દેજો સંદેશો મહાવિદે ક્ષેત્રમાં ભૂલ હોય તો જ બાળ સંતાય છે ભૂલ હોય તો જ બાળ સંતાય છે તેને શોધીને મામલકાય છે તેને શોધીને મામલકાય છે ભૂલ હોય તો જ બાળ ગભરાય છે ભૂલ હોય તો જ બાળ ગભરાય છે ભૂલ ભાંગીને પ્યાર છલકાય છે ભૂલ ભાંગીને પ્યાર છલકાય છે નરી કરુણાની ધરી માતૃવાલમાં નરી કરુણાની ધરી માતૃવાલમાં પ્રેમ ક્ષમાથી જ રક્ષી લેજો ઢાલમાં પ્રેમ ક્ષમાથી જ રક્ષી લેજો ઢાલમાં જીવો શિવના અવસ્થરંભિરેષ્ટા જીવો શિવના અવસ્થરંભિરેષ્ટા ની ગોદથી પુગાડ નિર્વાણમાં ની ગોદથી પુગાડ નિર્વાણમાં ત્રિયસંગે વિલય લબ્ધલીનતા ત્રિઅસંગે વિલય બદ્ધલીનતા સીઝો મહામુક્ત સુખ સંક્ષેપમાં સીઝો મહામુક્ત સુખ સંક્ષેપમાં એ શ્વેતાંગી આભના ફરિશ્તા એ શ્વેતાંગી આભના ફરિશ્તા દેજો સંદેશો મહાવિદે ક્ષેત્રમાં દેજો સંદેશો મહાવિદે ક્ષેત્રમાં જય વીતરાગવેણના કરીશ્મા જય વીતરાગવેણના કરીશ્મા સિદ્ધિ શ્રવણાઓ સિમંદરી દેશના સિદ્ધિ શ્રવણાઓ સિમંદરી દેશના જય સચ્ચિદાનંદ જય જય સચ્ચિદાનંદ. શ્રી રામ. બહુ સરસ બતાવ્યું તમે. કેમ આજે આવ્યું? આજે સિમંદર સ્વામી યાદ આવ્યા? હા આજે એટલે પદ આજે આ યાદ આવ્યું એટલે પછી ગાયું અને સિમંદર સ્વામી રોજ જ યાદ આવે છે એટલે પછી વેરી ગુડ. આમાં કઈ શું સમજવું છે તમારે? આમાં આ જે છે આપણે સ્વગ્ન તેજ પૂજ્ય શીતવર્ષી ચંદ્રમાં ભાવુ પ્રજ્ઞાપૂર્ણ અગ્ન રાગ દ્વેષ આ સમજવું છે. હવે જેવું ખ્યાલ આવે સમજાય છે તો આમાં કવિરાજે એવી વસ્તુ લખી છે કે આપણે ચંદ્રમામાં કેવી શીતળતા હોય છે, શીતવર્ષી એમાં કેવી એમાં શીતવર્ષી ચંદ્રામાં હોય છે એટલે સ્વજ્ઞ તેજ અને કેટલું બધું તેજ અને સ્વજ્ઞ એટલે પોતાનું સ્વ ની એવી પૂંજી જે પૂંજ શીતવર્ષી ચંદ્રમાં છે એવું પ્રકાશ છે એવું સિમંદર સ્વામીનું ભાવું પ્રજ્ઞાપૂર્ણ. કારણ કે આમાં એટલી બધી શીતળતા છે, એમાં આટલી બધી તેજ છે, તો હું શું ભાવના કરું, હું કેવી ભાવના કરું કે મારી અંદર પ્રજ્ઞા પૂર્ણ થાય, મારી અંદર જે પ્રજ્ઞા પ્રગટ થઈ છે તે પૂર્ણ રૂપે ડેવલપ થાય, પૂર્ણ થાય અને એમાંથી શું થાય કે અજ્ઞાન રાગ દ્વેષમાં બધામાં મારે નિરંતર પ્રજ્ઞાની જાગૃતિ રહે, નિરંતર પ્રજ્ઞા શક્તિ મને અલર્ટ કરે
અને રાગ દ્વેષમાંથી રાગ ક્યાં થાય છે, દ્વેષ ક્યાં થાય છે, ત્યાં પ્રજ્ઞા શું કરે? અલર્ટ કરે વારે ઘડીએ અને તમને સાવધાન કરે. પ્રજ્ઞાનું કામ શું છે કે એક જ વસ્તુ કે તમને વારે ઘડી અલર્ટ કરે કે આ ખોટું થઈ રહ્યું છે, આ અજ્ઞાન છે, આ રાગ છે, આ દ્વેષ છે. તો એવી દાદા, એવી ચંદ્રમા જેવી શીતળતા આપો, એવી મને શક્તિ આપો, એવું તેજ આપો, એવી મારી અંદર પ્રજ્ઞા પ્રકટ કરાવો, જેથી કરીને આ રાગ દ્વેષના જેવા બી જેવી કોઈ બી સંજોગો આવતા હોય એમાં હું અલગ રહી શકું. રાગ દ્વેષમાં હું ડિઝોલ્વ ના થઈ જાઉં. કારણ કે રાગ દ્વેષ કેવી વસ્તુ છે, એ જો અજ્ઞાન કેવી વસ્તુ છે, તો જો તમે એમાં અલર્ટ નહીં રહ્યા, જાગૃત નહીં રહ્યા, તો એમાં તમે શું ડિઝોલ્વ થઈ જાઓ. એટલે કેવી હું ભાવના કરું છું, કેવી મારી ભાવના છે, એ મારી ભાવના પૂર્ણ, જેથી કરીને આવા સંજોગમાં હું નિરંતર છૂટા રહી શકું, રાગ દ્વેષથી છૂટા રહી શકું, અજ્ઞાનથી છૂટા રહી શકું, એવી આ પ્રાર્થના કરે છે. બરોબર છે? હા. એક આ જે છેલ્લી છે ને આ લાઈન, હા. જીવો શિવના અવસ્થારંભી રિશ્તા. આપણે શિવ સ્વરૂપના કેવા રિશ્તા હોય છે? જીવો શિવ સ્વરૂપી, શિવ જેવી શિવની જેવી શક્તિ છે, એવી રીતે એવી અવસ્થારંભી રિશ્તા અમારા ડેવલપ થાય. એવી અવસ્થામાં જેવી શિવની જે અવસ્થા હતી, કેવી અવસ્થા હતી? એવી રિશ્તા જે નિગોધથી પુગાડ નિર્વાણમાં, એટલે આપણે નિગોધમાંથી જ્યાંથી વસ્તુ પ્રગટ થાય છે, શરૂઆત થાય છે, અને ત્યાં સુધી, ક્યાં સુધી? કે જ્યાં સુધી નિર્વાણ નથી થતું, ત્યાં સુધી એન્ડમાં નિર્વાણ થાય છે. કે અમને ત્યાં નિગોધમાંથી નીકળીને સીધો અમને ક્યાં પહોંચાડો કે જ્યાં અમારું નિર્વાણ થઈ જાય, ત્યાંથી કાયમની અમારે મુક્તિ મળી જાય, અને ત્યાં ફરી નિર્વાણ પામીએ તો ફરી આ જન્મ મરણના ચક્કરમાંથી આપણે પૂરા નીકળી જઈએ. બરોબર? એવી અમારે અવસ્થારૂપી રિશ્તા અમારા ડેવલપ કરાવો, અને એવી અમને શક્તિ આપો કે જેથી કરીને જ્યારે નિગોથી નીકળે છે તે નિર્વાણ સુધી આપણે નિરંતર જાગૃતિમાં રહીને, છૂટાપણામાં રહીને ત્યાંથી નિર્વાણ પામીએ. ત્રિઅસંગે વિલય બદ્ધ લીનતા, એટલે વિલય થઈ જઈએ, આપણે ક્યાંય બંધન ના રહે, આપણે ક્યાં એને અસંગ રહીએ, નિરંતર ગમે તેવા સંજોગો, જેટલા બી સંજોગો આવતા હોય એવા દરેક સંજોગમાં આપણે અસંગ રહીએ. અને લીનતા કેવી હોય? આત્મા સિવાય બીજી ક્યાં લીનતા ના હોય, બદ્ધ લીનતા, આત્મા સિવાય બીજી ક્યાં લીનતા ના હોય. અને એવી રીતે અમે અસંગ રહી શકીએ. અને સીજો મહામુક્ત સુખ સંક્ષેપમાં, એટલે અંતમાં અમારે શું પ્રગટ થશે, અમારી કેવી રીતે અમારી સિદ્ધિ કે અમે મહામુક્ત થઈ જઈશું. મહામુક્ત એટલે ફરીથી ક્યારેય પણ જન્મ નહીં લેવું પડે, અને પોતાના રિયલ સુખમાં પહોંચી જઈશું. સંક્ષેપમાં એટલે શોર્ટમાં આપણે ક્યાં રિયલ સુખમાં પહોંચી જઈશું, એવું વિજ્ઞાન છે. એવી આપણે દાદાને પ્રાર્થના કરીએ છીએ, સિમંદર સ્વામીને પ્રાર્થના કરીએ છીએ કે અમારે એવી લીનતા આપી, તમારામાં એકાકાર થઈ જઈએ, તમારામાં એવા એકાકાર થઈ જઈએ કે અમે નિરંતર, આપણે કેવી રીતે લીનતા થઈ જાય કે એના પછી સિવાય કશું દેખાય જ નહીં. સિમંદર સ્વામી કશું દેખાય જ નહીં, એવી લીનતા. નિરંતર એમના જ દર્શનમાં, એના જ જ્ઞાનમાં, એની જ સમજણમાં આમ રચ્યા પચ્યા રહીએ, અને એનો સુખનો અનુભવ કરીએ. ખાલી આપણે સિમંદર સ્વામીની ખાલી વાત કરીએ ને તો ઓહો, કેવા સિમંદર સ્વામી, જે હાજરા હજુર છે, ત્યાં હાજર બેઠા છે, અને શું છે કે એમના દર્શન માત્રથી, ખાલી આમ દર્શનથી જુએ. આપણે જ્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં જઈશું તો દાદા શું કહેતા હતા કે ખાલી હવે શું બાકી રહ્યું, કે આપણે જેવી રીતે મહાવિદ્ય ક્ષેત્રમાં પહોંચીશું ને તો ફક્ત ખાલી સિમંદર સ્વામીની આંખ સાથે એકબીજાનું મિલન થશે, અને એ સિમંદર સ્વામી આંખોમાં જોશે, અને બસ ચાલો ગાડી સીધી મોક્ષમાં. કેવી લીનતા હશે એમાં! એટલે સીધું અમે નિર્વાણ સુધી પહોંચાડી દીધા. એટલે આપણે એવા સિમંદર સ્વામી સાથે કનેક્શન કરાવ્યું છે દાદા ભગવાને, કે જેના ખાલી ફક્ત દર્શન બાકી રહ્યા, બીજું કશું કરવું જ નહીં પડશે. મારા પરમાણુ બધા એવા ધીરે ધીરે થઈ જશે
કે તમને સિદ્ધ ક્ષેત્ર સિમંદર સ્વામી ત્યાં તમને ત્યાં એના પરમાણુ ત્યાં ખેંચાઈ જશે, અને ત્યાં પરમાણુ ખેંચાઈ જશે, અને ત્યાં પહોંચ્યા, સિમંદર સ્વામીને ખાલી દર્શન કર્યા, અને દર્શન કરતાની સાથે સીધા મોક્ષે જતા રહીશું. બરોબર? હા. બીજું ના. એ બીજી વાત કરવી છે? ના. નહીં, તમને આટલી બધી ફુરસત મળે છે એની વાત નથી કરવી? હા, એ વાત પૂછો તો તમારે બધે ટેન્શન ઓછું થઈ જાય. આપણે એવું થાય છે કેશવાનંદજી કે હવે એક એક વ્યવહારનો જ એક દાખલો છે કે ઘર નવું લેવાઈ ગયું છે, પણ હવે છે ને જલ્દીથી એના પેપર્સ તૈયાર થતા નથી. એટલે બધું પેમેન્ટ પણ થઈ જાય છે, પણ જલ્દીથી પેપર્સ તૈયાર થતા નથી. તો એમાં આમ ચિંતાઓ થયા કરે છે, કેમ જલ્દી પેપર્સ તૈયાર થતા નથી. એટલે ત્યારે ત્યારે છે ને વિચારોના બહુ ડખાઓ આવી જાય છે કે આટલું આરામથી કેમ કરતા હોય છે, કેમ બીજાની તકલીફો દેખાતી નથી, કે એવા બધા વિચારો બહુ આવ્યા કરે છે. તો આ ટાઈમ પછી કઈ શું કરવાનું એમાં નથી ખબર પડતી, ટેન્શન આવી જાય છે કે જલ્દીથી આવી જાય તો સારું એમ થઈ જાય છે. દાદા આના માટે બહુ ખાસ, બહુ શોર્ટ એન્ડ સ્વીટ દાખલો આપતા હતા અને સમજણ આપતા હતા કે આપણે શું કરીએ. એક વખત એવું દાખલો આપતા હતા કે અમે વડોદરા સ્ટેશન પર બેઠા હતા, તો દાદાને અમે બધા મહાત્માઓ મૂકવા આવીએ સ્ટેશન ઉપર, અને પછી ત્યાં દાદાને જોઈને દાદા ભગવાનના જયકારો કરતા રહીએ કન્ટિન્યુઅસ, દાદાની જોડે વાતો કરીએ, આમ કરીએ. પણ સમજો 10:30 વાગ્યાની ગાડી હોય કે 11 વાગ્યાની બરોડાથી નીકળતી હતી ગાડી, તો ત્યાં સુધી દાદા ભગવાન સિંહજી બોલતા રહીએ. પણ પેલું મન જેવું છે ને, તમે જે હમણાં વાત કરી, એ વારે ઘડીએ જોઈએ કે હજુ સુધી ગાડી કેમ નહીં આવી, હજુ સુધી ગાડી કેમ નહીં આવી. એવું મન તો કહે ને, 10:30 વાગ્યાનો ટાઈમ હોય ને 11:45 થઈ જાય, બરોબર, ભલે આપણે દાદા ભગવાનના સિંહ જય જયકારો બોલતા હોઈએ, દાદાને જોતા હોઈએ, પણ વારે ઘડીએ શું કરીએ, આમ સામે જોઈએ કે હજુ ગાડી કેમ નથી આવતી. તો દાદા ભગવાને જોયું કે હવે જ્ઞાની પુરુષ બેઠા છે, આટલા મોટા બ્રહ્માંડના સ્વામી બેઠા છે, એને કોઈ ચિંતા નથી ગાડી ક્યારે આવશે ક્યારે જશે. એ તો ફક્ત એક જ કામ કરી રહ્યા છે કે કેમ કરીને બધા મહાત્માઓની અંદર જેટલા પડ મળ્યા એની અંદર હું શુદ્ધાત્મા જોઉં, એની શક્તિ આપું, એના પર અસીમ કૃપા વરસો, એ એમની પોતાની વિધિઓમાં બેઠા હોય. પણ અમે શું કરીએ કે હજુ કઈ દાદાને કેટલું મોડું થતું હશે, અથવા તો એને પોતાને મોડું થતું હોય, તો વારે ઘડીએ આમ કરીને જોતા હતા. તો દાદાએ કહ્યું કે જેટલું તમે આવું જોજો કરશો ને, ગાડી હજુ મોડેથી આવશે. એટલે એમાં એની અંદર શું સિક્રેટ હતું કે ભાઈ તમે કઈ બી વસ્તુની જે હેપનિંગ થાય છે, અથવા તો જે તમે કાર્ય તમે હાથમાં લીધું છે, અથવા તો કઈ વસ્તુ તમારી પ્રોસેસમાં ચાલી રહી છે, તો એમાં વધારે બહુ એની રાહ ના જોવાની, એની ચિંતા ના કરવાની હોય કે હજુ ક્યારે થશે. તો એવું જ્યારે તમે એનામાં આટલું બધું ઉપયોગ રાખો છો કે કેમ નથી થતું, હજુ મોડું, તો એટલું વધારે મોડું થશે. એટલે સાયન્સ શું કહે છે કે કઈ બી વસ્તુ જે કઈ બી થવાની હોય એનું ટાઈમિંગ્સ હોય છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બધા ભેગા થાય ત્યારે આ કોઈ વસ્તુ હેપનિંગ થતી હોય, અને કઈ પણ વચ્ચે કોઈ પણ પ્રકારનો વિઘ્ન હોય, અથવા તો કોઈ પણ પ્રકારની કઈ બી વસ્તુ અટકી ગઈ હોય, તો એના લીધે ડિલે થાય. પણ ડિલે થાય તો દાદા કે જ્યારે બી તમને એવું લાગે ને, તો તરત જ એમનું પ્રતિક્રમણ કરો. હે દાદા ભગવાન, આ જે વસ્તુ મેં હાથમાં લીધી છે એનું સંભાવે નિકાલ કરી આપો, એનું જલ્દી ઉકેલ લાવી આપો. આમ કરીને પોતાનું કામ કરી રાખવાનું.
આપણે શું કરીએ, સુપર કોમ્પ્યુટર પાવરમાં ફીડબેક કરવાનું. સુપર કોમ્પ્યુટર પાવરમાં શું ફીડ કરવાનું કે આ જલ્દી ફાઇલનો નિવેડો થઈ જાય, હું મારું કામ થઈ જાય, હું આપણા આત્મામાં રહીએ, જ્યારે બી આટલા ફાઇલનું નિકેલ આવી જાય તો, કારણ કે જ્યાં સુધી એ ફાઇલનો નિકાલ નથી થતો તો જે રીતે તમે વાત કરી કે તમને ચિંતા થાય, વરીઝ થાય કે ક્યારે થશે ક્યારે થશે, એટલે તમે શું થઈ ગયા, આપણે આ દાદાના વિજ્ઞાનમાંથી બહાર જતા રહ્યા, અને બહાર જતા રહ્યા. એનાથી હમ. શું થયું કે આપણો આખો ઉપયોગ જતો રહ્યો. એનાથી હમ. વધારે શું થયું કે વધારે વસ્તુ ડિલે થાય છે. દાદા કહે છે કે કઈ બી વસ્તુનો ઇંતજાર નહીં કરવાનો, આ નહીં જોવાની કે આ ક્યારે થશે ક્યારે થશે, કારણ કે આપણે હમ. શું કરીએ છીએ કે સુપર કોમ્પ્યુટર પાવરમાં આપણે દખલ કરીએ છીએ, કારણ કે એ તો હમ. પોતાનું ક્ષેત્ર કાળ ભાવ તમારો હિસાબ એ બધું જોઈને તમારું કાર્ય થવાનું છે. હમ. અને એનામાં આપણે જલ્દી કરવું હોય કે જલ્દી થવું હોય તો કશું બી એવી હોય તો દાદાને ખાલી પ્રાર્થના કરવાની કે હે દાદા ભગવાન, આ મારું જે બધું વિઘ્ન આવ્યું છે, જાણે અજાણે મેં કઈ વિઘ્ન કર્યા હોય, જાણે અજાણે મારાથી કઈ ભૂલ થઈ હોય તો મને ક્ષમા કરજો. હું આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરું છું. મારાથી હવે એવી શક્તિ આપો, મારાથી કોઈના માટે પણ ક્યારેય પણ કોઈ બી ભાવમાં કોઈને અંતરાય ના પડે, કોઈને વિઘ્ન ના પડે. કારણ કે આ વિઘ્ન શા માટે આવે છે? આપણે જાણે અજાણે આ ભાવ પૂર્વ ભાવ સંખ્યાત અસંખ્યાત ભાવોમાં બીજા માટે વિઘ્નો કરેલા છે. નહીં તો એ દાદાના મળ્યા પછી, આખું સાયન્સ મળ્યા પછી અમે તો જોઈએ છે કે કોઈ પ્રકારનું વિઘ્ન આવતું જ નથી, પણ હળહળાટ બધા સંજોગોમાં, દરેક સંજોગોમાં બધી વસ્તુઓ થઈ જાય છે. પણ કેવું હોવું જોઈએ? આપણે દાદા માટે જબરજસ્ત શ્રદ્ધા હોવી જોઈએ, જબરજસ્ત એમના માટે ભાવ હોવો જોઈએ, એવું એમના માટે હોવું જોઈએ કે દાદા ભગવાન ચાહે શું કરી શકે. મારી જે ભૂલો છે એ ભૂલોની લીધે, કઈ બી કારણની લીધે કઈ પણ ઓબ્સ્ટિકલ આવે છે તો એની પાછળ કઈ રહસ્ય છે, અને એ રહસ્ય આપણે ખબર પડી ગઈ કે કયા કારણસર આવું થાય છે, તો પછી આપણી પાસે એક જ હથિયાર છે, પ્રતિક્રમણ. પ્રતિક્રમણ પ્રતિક્રમણ. દાદા ભગવાન કે દાદા ભગવાન અમારો નિવેડો લાવી દો, આમાં કઈ ભૂલ કરી હોય, કઈ પણ કોઈના માટે આડખેડી કરી હોય, કોઈને હેરાન કર્યા હોય, કોઈને તકલીફ આપી હોય. કારણ કે આપણી પાસે કોઈ બી તકલીફ, કઈ બી વસ્તુ ડિલે થાય છે, કઈ બી વસ્તુ થાય છે, આપણે આપેલું છે એટલે જ થાય છે, નહીં તો થાય જ નહીં. આવું સ્વતંત્ર જગત મેં જોયું છે એવું દાદા ભગવાન જોયે કે છે. આવું સ્વતંત્ર જગત છે. કોઈનામાં એક વાડ જેટલી બી, દાદા કહે છે એક વાડની ટોચ જેટલું બી આડખેડી કે કોઈ ઓબ્સ્ટિકલ નથી કરી શકતો, એવું સ્વતંત્ર જગત છે. પણ આપણે જાણે અજાણે કઈ આપેલું છે, એના નિમિત્તે પાછું આવે છે, તો એમાં આપણી પાસે હવે જ્ઞાન છે, સમજણ છે. એ સમજણ આપણી ડેવલપ કરવાની, અને એ સમજણથી એ સિચ્યુએશનને ટેકલ કરવાનું. ગમે ત્યારે બી આવું આવીને ઊભું રહે અને કામ નહીં થતું હોય તો દાદાને સોંપી દેવાનું, અને દાદાની સાક્ષીએ પ્રતિક્રમણ કરી લેવાનું કે દાદા ભગવાન, આ કામ હાના લીધે છે, જાણે અજાણે મારાથી કોઈ ભૂલ થઈ હોય, આડખડી થઈ હોય, કોઈ અંતરાયો મેં કોઈના માટે પાડ્યા હોય. આ બધી વસ્તુ શું છે? ડખા કર્યા હોય, અંતરાયો કર્યા હોય, કોઈને હેરાન કર્યા હોય, કઈ ને કઈ વસ્તુ. આ ભાવનું તો કઈ હોતું જ નથી. કયા બધા ભાવમાં, પાછલા ભાવમાં, ગમે ત્યારે એવી કઈ એવા સંજોગોમાં, હમણાં તો અમને કશું દેખાય કે હું તો કેવું સરસ કરું છું, બધાને હેલ્પ કરું છું, બધાની માટે બહુ સારું કરું છું, પણ આ ભાવનું નથી હોતું. પાછલા કેટલા ભાવનું કઈ ને કઈ હિસાબ હોય છે. અમને દાદા ભગવાન મળ્યા તો કઈ આ ભાવથી માટે નથી મળ્યા. હમણાં પાછલા કેટલા બધા અમને ભાવ કર્યા હશે, કેટલા બધા ભાવમાં અમે આવી પ્રાર્થના કરી હશે, કેટલા બધા ભાવમાં અમે દાદા ભગવાનને, દેવી દેવતાઓને, સિમંદર સ્વામીને પ્રાર્થના કરી હશે કે અમને કોઈ જ્ઞાની પુરુષ મળે તો અમને આ બધા આવી બધી ઝંઝાળમાંથી બહાર કાઢે. કેવા દાદા ભગવાન બહાર કાઢ્યા. અમારે સેકન્ડે સેકન્ડે દરેક ક્ષણે આવું સોલ્યુશન મળે છે, નહીં તો સોલ્યુશન ના મળે. દરેક ક્ષણમાં સોલ્યુશન આપેલું છે દાદાએ, અને એ સોલ્યુશન એટલા માટે છે કે અમે આવા ભાવ કરેલા કે અમને જ્ઞાની પુરુષ મળે, એટલે અમે ફટાફટ બહાર આવી જતા હોઈએ છીએ. ગમે તેવા સંજોગો હોય ને, ગમે તેવા ભારે સંજોગો હોય, ફટ કરીને બહાર નીકળી જવાય છે. એવી આ દાદા ભગવાનની બધા મહાત્માઓ પર ખૂબ કૃપા છે, અને આવી ગજબની દરેક મહાત્માની અંદર સમજણ ડેવલપ થતી જાય છે. એને કશું કરવું પડતું નથી. પ્રજ્ઞા શક્તિ સ્લોલી અંદર ખાને એટલું બધું જાગૃત કરી રહી છે કે આપણે ખબર નથી પડતી. સૂતા હોઈએ તો બી અમને જાગૃત કરે છે. બોલો.
આપણે ખબર નથી પડતી, પણ આ પ્રજ્ઞા શક્તિ અમારી અંદર જે ગજબનું કામ કરી રહી છે. દાદા કે છે આ તો બધા વાદળ છે, એનું વાદળ બધા આવે તો એનું અર્થ શું થયું કે પાછળ કઈ સૂર્ય નથી, હમ ફૂલ પ્રકાશ છે પાછળ. પણ આવા હમ બધા સંજોગોમાં આવા બધા વાદળ આવી જાય તો આપણે રાહ જોવાની, પ્રતિક્રમણ કરવાનું, બધું સાફ સુફી થઈ જાય પછી એઝેટ બધું તમને આખું સૂર્ય દેખાશે. હમ એવી ગજબની દાદાની કૃપા છે બધી મહાત્માઓ પર, અને એવી દાદા એવી સમજણ આપી છે જેથી કરીને અમને દરેક સંજોગોમાં સમાધાન ગમે તેવો ભારે સંજોગ આવે ને, બરોબર, એમાં દાદાને પ્રાર્થના કરવાની કે હે દાદા ભગવાન મારો નિવેડો લાવી દો. એટલે તો કવિરાજે ગાયું ને કે નિવેડો લાવી દો દાદા, જગતમાં ક્યાંય રૂચતું નથી. સારું, એ કામ થઈ જાય, આ ડોક્યુમેન્ટ્સનું કામ થઈ જાય તો બીજું પછી કન્સ્ટ્રક્શનમાં આડખલી આવે, કન્સ્ટ્રક્શનમાં આડખલી આવે તો બીજી આડખલી આવે. સારું, એન્ડ જ નથી. એટલે એન્ડ કવિરાજ, હા, એટલે કવિરાજને પદ ગાવું પડ્યું કે દાદા નિવેડો લાવી દો. કશું કોઈ પણ સંજોગમાં બેસીએ છીએ, એક સંજોગ સારો થાય છે, બીજો આવી જાય છે, બીજો આવી જાય, ત્રીજો આવી જાય છે. સારું, જગતમાં ક્યાં રૂચતું જ નથી, દાદા નિવેડો લાવી દો. એવું દાદાને પ્રાર્થના કરવાની, દાદા નિવેડો લાવી દો. એક વસ્તુ પૂરી થશે તો બીજી આવશે, બીજી આવતી જાય. એના કરતા હવે દાદા મોક્ષે લઈ જાઓ ને. આ બધું કામ મેં તમારા માથે સોંપી દીધું, તમે બધું કરી નાખો દાદા. મારામાં શક્તિ નથી. જો મારામાં શક્તિ હોત ને તો મારા ધાર્યા પ્રમાણે દરેક વસ્તુ થાત. પણ થાય છે આપણા ધાર્યા પ્રમાણે? નથી થતું ને. તો કેમ નહીં દાદાને સોંપી દઈએ, દાદા મેં તમને બધું સોંપી દઉં, મારું નિવેડો લાવી દો. નથી થતું મારાથી દાદા. અને જો થતું હોત તો કેટલા બધા ભાવ અમારા બગડ્યા જ ન હોત, અમે તો સીધા મોક્ષે પહોંચી ગયા હોત. પણ હવે તમારું કનેક્શન થયું છે તો હવે ખાતરી છે કે દાદા હવે એકાદ અવતારમાં અમારે સીધું ત્યાં ઠેઠ સુધી પહોંચી જવાશે. એટલે મેં તમને મારું ભાર સોંપું છું, તમે બધું મારું નિવેડો લાવી દો અને મને એવી શક્તિ આપો, ગમે તેવા સંજોગો આવે ને હું મારા સ્વની પરિણતિથી બહાર ના નીકળું, નિરંતર સ્વમાં રહું. આ બધા બહારના સંજોગો આવતા રહેશે, મને એમના પ્રતિક્રમણ કરીને ગમે તે નિવેડો લાવીને સંભાવે નિકાલ જેવો શબ્દ જે દાદાએ આપ્યું છે, શા માટે આપ્યું છે? ગમે તેવો ભારે સંજોગ આવે ને એનું સંભાવે નિકાલ કરાવી આપો દાદા. હા, એ શબ્દ જ એવો છે કે તમે આવું બોલો ને, બોલતાની સાથે ગમે તેવો બી અવળો સંજોગ હોય ને તો એનો સંભાવે નિકાલ થઈ જાય. કારણ કે દાદા ભગવાનનું વચન બળ કામ કરે છે. દાદાનો એક એક વાક્ય જો તમે વાપરો ને અને અપ્લાય કરો ને તો ફટ કરીને એનો ઉપયોગ થઈ જાય છે. શા માટે થાય છે? કારણ કે જ્ઞાની પુરુષનું આપેલું એક એક શબ્દ છે, એક એક વાક્ય છે. અને દાદા એટલા માટે કહ્યું કે મારું કોઈ એક વાક્ય બી પકડી લેશે, છેવટે કે છે એક શબ્દ બી પકડી લેશે તો બી એનું કામ થઈ જશે. એટલે કેવું હશે જ્ઞાની પુરુષનું? કલ્પનામાં ના આવે, કલ્પનામાં ના આવે. તમને કેવું લાગે છે? હા બરાબર, હા હવે ચિંતા નહીં થાય ને? ના, હવે નહીં થાય. ઓકે, વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ કિશોરજી. જય સચ્ચિદાનંદ. કે કીર્તિબેન, હા, જય સચ્ચિદાનંદ કેશવાનંદજી, જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. રજનીકાંતભાઈ, જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય આ સચ્ચિદાનંદ. કંઈક વાંચતી હતી દાદાનું, એટલે બહુ આપણે અત્યારે જે વાત થઈ રહી છે એના રિલેટેડ થોડું છે, પણ વેરી ગુડ. દાદાશ્રી કહે છે આ જગતમાં શુદ્ધાત્મા અને સંયોગો બે જ છે. હા, સંયોગો સારા છે અને આ સંયોગ ખરાબ છે અને આ સંયોગ સારા છે, એવી મારી પહેલાની માન્યતાથી આ સંસાર ઉભો થયો છે. પણ આ બધા સંયોગો અંતે તો દુઃખદાયી છે, બંધન કરતા છે, એમ જો માનીએ તો એનો સંભાવે તો પછી એનો સંભાવે નિકાલ થાય અને બધા સંયોગોમાં નિર્લેપ, એ બધા સંયોગોમાં નિર્લેપ કહેવાય. આવી સમજ આવે, સમજ સંભાવે નિકાલ કરી એટલે આપણે થઈ ગયા મોક્ષ માર્ગી. એટલે આપ જરા બહુ સરસ કહ્યું દાદાએ કે બધા સંજોગો આવે છે, ગમે ને ના ગમે એવા સંજોગો, પણ એ બધા દુઃખદાયી જ છે. એ દુઃખદાયી જ છે, એ બંધન કરતા છે.
એટલે એ સમજ જ્યારે એ માન્યતામાં અંદર ફિટ ઇન થાય ત્યારે પછી તમે સંભાવે નિકાલમાં તમને એ દ્રષ્ટિથી જુઓ એટલે તમે પછી આપે હમણાં અર્લિયર કહ્યું ને કે જે સંજોગ આવે એનો નિકાલ એટલે બહુ આત્મામાં રહેવાય ને આપ જ રાખો એમ. ના, બહુ સરસ વસ્તુ છે. એ દાદા ભગવાન ને મેં જ્યારથી નાનપણથી ઓબ્ઝર્વ કરતો આવ્યો તે મેં દાદા ભગવાનને જોયેલું કે ગમે તેવા સંજોગો આવતા હતા. હમણાં કે તબિયત ડાઉન થઈ ગઈ અને બધા નીરુબેન કે દાદા ભગવાન આપણે ત્યાં મુંબઈ જઈએ, તો બી દાદા કે આવી દશામાં કેવી રીતે જઈએ? હવે દાદાને ખબર હોય કે આ સંયોગ યોગી સ્વભાવનો છે, અંતવાળો છે, પણ એમાં દરેક સંયોગોમાં અમારે સંભાવે નિકાલ કરવું પડે. તો બી એને શું કરે કે એવા સંજોગને પ્રેમથી સમજાવે કે ભાઈ આમ કરવાથી આમ થશે, આમ કરવાથી આમ થશે. હમણાં શરીર સાથ આપતું નથી, આપણે એવા ટાઈમે જઈશું કે જ્યારે બધું સારું હોય. તો આપણે હવે આ વિજ્ઞાન મળ્યા પછી, આત્મા પ્રાપ્ત થયા પછી હવે રહ્યું શું આપણી પાસે? સંજોગો જ રહ્યા ખાલી, અને એક તરફ શુદ્ધ આત્મા રહ્યા, એના સિવાય બીજું કશું છે જ નહીં. તો હવે જે કંઈ પણ સંજોગો આવે છે, સારા આવે છે કે મીઠા આવે છે કે દુઃખદાયી આવે છે, એમાં અમારે શું કરવાનું હોય? ખાલી ઓબ્ઝર્વ કરવાનું હોય, છૂટાપણામાં રહેવાનું હોય. આ સંજોગ આવ્યો એનો સંભાવે નિકાલ કરો. સારો સંજોગ આવ્યો એમાં તન્મયકાર ના થઈ જાઓ. તન્મય થઈ ગયા તો એ સંજોગમાં તમે ઇન્વોલ્વ થઈ ગયા અને ડિઝોલ્વ થઈ ગયા. એટલે ગમે તેવા સંજોગો આવે, સારા કપરા આવે કે મીઠા આવે સંજોગમાં, એ સંજોગો વિયોગી સ્વભાવના છે એવું જોઈને આપણે એનું સંભાવે નિકાલ કરીને પોતાના સ્વપદમાં વારે ઘડી આવી જવાનું. હમણાં સંજોગ તમે બેઠા હો હમણાં અને અચાનક તમને આવીને કે ના ના ચાલો મારી સાથે તમારે આવવું પડશે, મારી મધર બીમાર છે, હોસ્પિટલાઇઝ છે. હવે તમે અહીંયા આત્મામાં બેઠા હો, એકદમ દાદાની જોડે કનેક્શન ચાલતું હોય, સ્વમાં રહેતા હો, પણ આવામાં આવો ભારે સંજોગ આવી જાય તો તમારે ત્યાંથી ઉઠવું પડે. હવે ઉઠવું પડ્યું એટલે શું છે? તરત જ ત્યાં જ્ઞાન શું હાજર થવું જોઈએ કે આ હમણાં ભારે સંજોગ આવ્યો છે, હવે મારું બધું આત્માનું બધું ગયું, હવે મારે બધું એમને ત્યાં બેસવું પડશે, સાંભળવું પડશે, આમ. તો અંદર ખાને આવી રીતે દાદા કહે છે ને સેટિંગ કરવાની. તમે તો કોઈ સંજોગ બોલાયો નથી, બરોબર? એટલે વાતચીત કરવાની અંદર. હા, વાતચીત કરવાની કે મેં તો આવો સંજોગ બોલાયો નથી, મને તો અમને આત્મામાં રહેવું, તો દાદા સાથે વાત કરતી હતી. મારે આવ્યું વગર બોલાવે, તમે વગર એમને બોલાવ્યું નથી, એ પણ આવી જાય તો એ સંજોગ છે, તો તમારે એમને શું કરવું પડે? ના છૂટકે એનું સંભાવે નિકાલ કરવું પડે. પણ અંદર ખાને મશીનરી શું સેટ કરવાની? મન બૂમાબૂમ કરે. અમે જે રીતે દાદા પાસે બેસી રહેતા હતા તો અમને કોઈ ઘર બોલાવવા આવે ને તો અમે લડી પડતા હતા. તમને ખબર નથી મને આજે આટલું બધું ટાઈમ મહાપ્રાણે મળ્યું છે દાદા સાથે, તમે મને ફરી બોલાવો છો? બાપુજી સાથે લડી પડતા હતા અમે, મમ્મી સાથે લડી, કારણ કે ગમે જ નહીં અમને. પણ દાદાની સાયન્સ સમજાવી કે ના, સૌથી પહેલા એ સંજોગનો સંભાવે નિકાલ કરીને આવો. બાએ તમને બોલાવે છે, બાપુજી બોલાવે છે, દાદા ભગવાનને છોડીને બી તમે ત્યાં ફાઇલનો સંભાવે નિકાલ કરો, કારણ કે તમને છોડશે નહીં. અને વારે ઘડી મશીનરી શું સેટ કરો? જે સંજોગ આવ્યો છે તે વિયોગી સ્વભાવનો છે, કે પરમનન્ટ કહેવાનો છે. હા, એવી વાતચીત. મનનો સ્વભાવ જ છે બૂમાબૂમ કરવાનો. આખો દિવસ બૂમાબૂમ કરવાનો સ્વભાવ છે. પણ તમારા સગા હોય, નજીક ના હોય એટલે તમારું આમ જવાબદારી થઈ જાય, પ્લસ તમને અંદર મનમાં ખેંચાણ રહે કે તમને શું કહે કીર્તિબેન? તમે ફ્રોઝન થઈ ગયા કીર્તિબેન, એમને ફ્રોઝન થઈ ગયું. હા, આવશે પાછું. એટલે પોતાની સાથે વાતચીતનો વ્યવહાર કરીએ એટલે બહુ સુંદર રીતે એમનું સમાધાન થાય છે. એની આપણે હમણાં વાત કરીએ. આપણે હવે આપણે છે ને દીપિકાજી છે, દીપિકાજી ઓકે, તો આપણે એની વાત કરીએ. આપણે નવું સામાયિક પ્રતિક્રમ કરવાનું
નવું આપણે શરૂ કર્યું છે આજથી કે અચ્છા આપણી જે ભૂલો થાય છે હા તો એને અરીસા સામે જઈને વાતચીત કરવાની. બરોબર બરાબર, એટલે એના વિશે તમે ફોડ પાડો. તમે તો ઘણી વાતો કરો છો હાલતા ને ચાલતા, અમારાથી હા એવું થતી નથી. એટલે હા કમ્પલસરી એક ટાઈમ કાઢીને દિવસમાં 2 ટાઈમ કાઢીને કરવું પડશે. તો એના વિશે બરોબર વધારે પ્રકાશ પાડો તમે. હા હા આ દાદાએ છે ને બહુ મોટી વસ્તુ અમારે હાથમાં આપેલી કે નોર્મલી શું થતું હોય છે કે જ્યારે આપણે આમ દાદાની વાત કરીએ અને ચાલો પ્રતિક્રમણ કરીએ, વાતચીતની વ્યવહાર કરીએ, પણ દાદા કહે આરીસા સામાયિક. હવે આરીસા સામાયિક દાદાની બહુ મોટામાં મોટી શોધખોળ છે. આરીસા સામાયિક એટલે શું કે આરીસા સામે આરીસામાં જઈને બરોબર કેશવને બરોબર જોવાનું અને કેશવ જોડે ધીરે રહીને વાત કરવાની, અંદર બેઠેલા ભગવાનને નમસ્કાર કરવાનું, પછી પૂછવાનું કેશવભાઈ મજામાં છો ને, બહુ સારું કામ કરો છો, આખો દિવસ દાદા જોડે તમારે બહુ કનેક્શન થાય છે, દાદાની બધી વાતો તમે સમજો છો અને દાદાના કયા પ્રમાણે આજ્ઞા પાડો છો, બહુ સારું કરો છો. બરોબર, પણ આ વસ્તુ તમારામાં બહુ ખોટી છે. તમે છે ને ટાઈમ બહુ વેસ્ટ કરો છો. તમે છે ને જ્યારે આપણે દાદાની વાત કરતા હોઈએ તે વખતે તમે પછી આ બીજી કોઈ ચોપડી ફાઇલોને લઈ આવો છો. જ્યારે તમારે આ બાજુ જવું હોય, ફેક્ટરી જાઓ છો, તો ત્યારે આખા દિવસમાં તમે બધું ભૂલી જાઓ છો કે દાદા ભગવાન છે, કેશવ છે, શુદ્ધાત્મા છે, કોણ છે. આટલું બધું ધંધામાં ઇન્વોલ્વ થઈ જાઓ છો. તો દાદા ભગવાન બી બહુ મોટા કોન્ટ્રાક્ટર હતા. તો દાદા કે અમે એક સેકન્ડે પણ આમાં એમ પટેલમાં આવતા નથી, પણ એમ પટેલ તરીકે તો આટલું મોટું કન્સ્ટ્રક્શનનું કામ કરતા હતા. એટલે તમે અને પછી દાદા એવું બી કહે છે કે જે જ્ઞાન મારી અંદર પ્રગટ થયું છે, જે જ્ઞાનમાં હું રહું છું એવું જ હુબહુ જ્ઞાન મેં તમને આપ્યું છે. કંઈ મારી પાસે કંઈ મૂકી નથી દીધું કે ભાઈ આ તો છે મારા શિષ્યને પહેલા જમાનામાં એવું હતું કે ગુરુકુલી હતી તે આપતા નહોતા. કારણ કે શું છે એક ગુરુ ચેલો બધા ગુરુ કરતા આગળ નીકળી જાય એટલે અડધી વસ્તુ આપે, અડધી ના આપે. પણ દાદા કે અમે તો કશું અમારી પાસે રાખ્યું જ નથી. જે કેવળ જ્ઞાન અમારી અંદર પ્રગટ થયું છે એવું હુબહુ કેવળ જ્ઞાન મેં તમને આપેલું છે, પણ કાળને લીધે બરોબર અમને પચ્યું નહીં અને તમને પચશે નહીં. બસ એટલું જ ખાલી બાકી રાખ્યું છે. તો આપણે આપેલું છે બધી પૂરી વસ્તુ, ફૂલ વસ્તુ આપેલી છે. બરોબર, તો દાદા જેવી રીતે આ કાળની અંદર આવું વિજ્ઞાન પ્રાપ્ત થઈ ગયા પછી એટલું બધું સેપરેટ રહી શકે છે, એક સેકન્ડે પણ એમ પટેલમાં આવતા નથી અને નિરંતર છૂટા રહે છે, એવું કેવળ જ્ઞાન દાદાએ અમને આપેલું છે. તો અમારું ક્યાં પુરુષાર્થ કાચું પડે છે? આવી રીતે વાતચીત કરવી પડે. જેવી રીતે દાદા કહે છે કે જે સુખ મારી અંદર પ્રગટ થયું છે એવું આખું હુબહુ સુખ તમને મેં આપેલું છે અને એ સુખથી તમે એવું છૂટા રહી શકો છો, નિરંતર પોતાના સ્વની પરિણતિમાં રહી શકો છો. એટલે આવી બધી મોટી ટોપ ઉપરની લેવલ પર દાદાએ અમને બેસાડ્યા છે. પણ હવે આપણે શું થાય છે કે આપણે આ વિજ્ઞાનનો ઉપયોગ બરોબર કરતા નથી. જે આપણે ઉપયોગ કરીએ ને એમનું, તો દાદા જેવી જ આખી સમાધિ રહે, ગજબની સમાધિ રહે. કેટલા બધા મહાત્માઓને તો આજે બી હું જોઉં છું કે જ્યારે બી મળું એનું શું આનંદમાં હોય છે, શું કે કેશવભાઈ બહુ ગજબની દાદાએ કયું જ્ઞાન આપ્યું છે, તો આખો દિવસ એટલું બધું આનંદમાં રહું છું કે મારે વર્ણન નથી થતું. એટલે આ વિજ્ઞાન કેવું કામ કરે છે કે જો આપણે એનો ઉપયોગ કરીએ, જેટલી વાર એનો ઉપયોગ કરીએ તો તમને એ જ પરિણતિ દાદાજી પરિણતિમાં રાખે એવું વિજ્ઞાન છે. ઓન ધ સ્પોટ સોલ્યુશન, સેકન્ડે સેકન્ડે તમને નિરંતર સમાધિ રહે એવું ગજબનું વિજ્ઞાન દાદાએ આપ્યું છે. પણ એ દાદા પોતે બી એમાં રહેતા હતા. દાદા ભગવાન પોતે બી એમ પટેલ સાથે વાત કરતા હતા. દાદા ભગવાન પોતે બી આઈનામાં જોઈને એમની સાથે એમ પટેલ સાથે વાત કરતા હતા. એ જે દાદા અમને બતાડ્યું છે અને પોતે રહેતા હતા, એ આપણે એક વખત કરીને જોઈશું ત્યારે ખબર પડશે કે આમાંથી કેવી બધી છૂટાપડાની જાગૃતિ આવે છે, કેવું છૂટાપણું રહે છે, કેટલું આનંદ રહે છે. જે દાદા વારે ઘડી વાક્ય કરતા બોલતા હતા ને પણ કરે નહીં ને, એમાંથી અમારે બહાર નીકળવાનું છે. દાદા શા માટે એવું બોલતા હતા પણ કરે નહીં ને? મેં તો બધું રસ્તો આપેલો છે. મેં તો એવો બધો દરેક વસ્તુ આપી દીધી છે કે તમે મારા જેમ રહી શકો છો, નિરંતર મુક્ત આનંદમાં રહી શકો છો, પોતાની સ્વરની પરિણતિમાં રહી શકો છો. બધું જ મેં તમને આપી દીધું છે.
પણ આપણે શું છે એ કરવા માટે શું છે આપણે ટાઈમ કાઢતા નથી, અથવા તો કે આ પછી કરીશું, હજુ તો ટાઈમ છે ને જવામાં. આમ કરતા 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 ટાઈમ પૂરો થઈ જાય છે. પણ આપણે શું તૈયારી કરવાની હોય કે સાલું ગમે ત્યારે થઈ જાય. દાદા કહ્યું છે કે 1-2 અવતારમાં મોક્ષે જતા રહે એવું જ્ઞાન આપ્યું છે. અને પછી જો તમે ના રહો તો દાદા એવું બી કહેતા હતા કેટલાને તો 4-5 વાર હજુ 4-5 અવતાર કાઢવાના છે કે શું? એનું અર્થ શું કહેવા માંગતા હશે કે હજુ આ આજ્ઞામાં નથી રહેવું, હજુ બધી આમાં પડ્યા રહેવાનું છે, હજુ તમારે આ બધી દુનિયામાંથી બહાર નીકળવું નથી, હજુ કેટલી માર ખાવી છે, હજુ કેટલી માર હજુ ખાશો? એક અવતારમાં સારો એક જ અવતાર બહુ ભારે પડી ગયું છે, તો હજુ કેટલા અવતાર કાઢીશું? કોઈ આજની તારીખમાં પણ કોઈ એક ઘરનું વ્યક્તિ કે બહારનું કે ગમે તે આવીને કઈ જોરથી અમારી બેજતી કરીને જાય કે ગમે તે બોલી જાય તો ફ્રેક્શન ઓફ સેકન્ડ માટે તો અમે હાલી જતા હોઈએ છીએ, ગમે તેવું જ્ઞાન હોય. થાય છે કે નથી થતું? થાય છે ને. પણ દાદાની હાજરીમાં આટલા મોટા બ્રહ્માંડના સ્વામી થઈને બેઠા હતા. આખું ગમે તેવો સંજોગ આવે, ગમે તે કોઈ આવી તે આડી તેડી વાત કરીને જાય, ગમે તે કશું બોલી જાય, તમે તો હુક્કો પીઓ છો અને બધી આટલી મોટી જ્ઞાનની વાત કરો છો, તો પણ દાદા એમને હસીને જવાબ આપતા હતા. કોઈ આવું બોલે તો અમને તો કેટલું થાય કે દાદા શાની જ્ઞાનની બધી વાતો કરો છો આખો દિવસ, આટલી તો બરકત છે નહીં તમારામાં. તો ફ્રેક્શન ઓફ સેકન્ડમાં ના હાલી જાય. પણ અમે દાદાને જોયેલું કે એક ફ્રેક્શન ઓફ સેકન્ડ માટે પણ એ હાલતા નહોતા, એમને છૂટાપણું, એમને તરત જ જ્ઞાન હાજર થઈ જાય કે એમ પટેલને વાત કરી, અને એમ પટેલ તો એવા છે કે એને વળવા જેવું જ છે, પછી એવું બોલે. એટલે કેવું છે કેશવાન, તમે એક્સપેરિમેન્ટ તમે કરો છો પણ તમારે તો હાલતા ને ચાલતા વાતો થતી હોય છે ને. ખૂબ વાતો થાય, ખૂબ વાતો થાય, કારણ કે અમે દાદા ભગવાનને એવી રીતે જોયા, વાતચીત કરતા જોયેલા અમે. એટલે અમારે તો હવે હરીસા સામે દિવસમાં 2 વાર તો જવું જ પડશે એવું લાગે છે. ના ના, જવું પડે. અમે તો પછી કેશવભાઈને હન્ટર બી મારીએ, કઈ વાત ના સાંભળે ને તો હન્ટર બી મારવું પડે અમને. કારણ કે આડાઈઓ તો બધી કાઢવી પડશે ને. દાદા કે મોક્ષે જવું હોય તો એ દરવાજાને સૂઈને જવું પડશે કે આમ કરીને જશો? સાંકડું માર્ગ હોય, સાંકડું માર્ગ હોય, જવાય એવું ના હોય તો પછી સાપને બી પોતાના ઘરમાં જવું પડે તો કેવી રીતે જાય? ફણ કાઢીને જાય કે પેલું સૂઈને જાય? સીધો થઈને જવાનું. સીધો થઈને જાય ને તો અમારે સીધું થવું પડશે કે નહીં થવું પડે? મોક્ષે જવા માટે સીધું થવું પડશે ને. એટલે બીજો કોઈ રસ્તો જ નથી. એટલે કીર્તિબેન, તમારે એક્સટેન્શન કરેલું આપણું જે સામાયિક નું કરવાનું છે ને, તમારું ઓલમોસ્ટ સિમિલર હતું એટલે અમે એક્સટેન્શન કર્યું. હવે બોલો. હા, એટલે આ બધું આ વાંચતી હતી ને એમાં દાદાએ આગળ એ કહ્યું કે હું એટલે જુદા જયારે વાત થાય ને ત્યારે આ કરો, એટલે એવું કહ્યું નથી કરો, પણ હું એક શાશ્વત આત્મા છું, જ્ઞાન દર્શન વાળો એવો હું શુદ્ધાત્મા, શાશ્વત શુદ્ધાત્મા છું, સનાતન છું. એટલે એટલે પછી ઘણા વખત પહેલા આપણને આ બધું છૂટાપણાનું જે કરાવ્યું હતું ને, આપણે પ્રયોગ કર્યો હતો ને કે એટલે 10 વર્ષ મારું હવે ડેલી થઈ ગયું છે કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. નિશ્ચય જ્ઞેયો અનેક પ્રકારના હોવાથી એની સામે હું અનંત જ્ઞેય વાળો શુદ્ધાત્મા છું, હું અનંત દર્શન વાળો છું. એટલે એ આત્મસિદ્ધિના ગુણો એ મેજર બધા એ વણાઈ ગયું છે. પણ મારું આગળ એટલે આ બધામાં સંજોગો આવે ને, એટલે મેં તમને આ ક્વેશ્ચન હમણાં એટલે કરેલો કે સંજોગો, કોઈ બીમાર છે એટલે મને સમાચાર મળ્યા એટલે આપણને ગમ્યું, આઈ મીન દુઃખ ગમ્યું, નહીં ગમ્યું, આમ નહીં ખરાબ એવું લાગ્યું. એટલે એમાં પણ પછી છૂટું ના રહેવું કે પણ ત્યારે પહોંચી ગયું મારું દાદાનું નિશ્ચય નિર્ણયથી કે, અને પ્રાર્થના થઈ એ પહોંચે જ ને, એમ કે બહુ સરસ રીતના પ્રેયર થઈ ગઈ એમના માટે. બરોબર, બહુ સરસ. એટલે એ દુઃખનું હતું, મને ખરાબ લાગ્યું કે શી ઇઝ નોટ ફીલિંગ ગુડ, પણ પછી મેં કહું કે ના, એ તો એના પણ સંજોગો છે,
સામેવાળાના. અને દાદા એમને આ સંજોગોમાંથી સરસ રીતના પાસ થવાનું. દાદા શક્તિ આપો, આપનું જ્ઞાન એમને હાજર રહે. એટલે પણ આપ જરા એનું વિવેચન થોડું બોલો, આપ થોડું એક્સપ્લેન કરો. પણ ધીસ ઇઝ વોટ આઈ એમ સેઇંગ કે મારા ડેલીમાં આપણને પેલા છૂટાપણાના જે પ્રયોગ કરાવ્યા હતા ને, કે રિલેટિવ કોણથી કીર્તિ છું, નિશ્ચય નિર્ણયથી હું શુદ્ધાત્મા છું, એ શુદ્ધાત્મા તમે પરમનન્ટ છો, કીર્તિ ટેમ્પરરી છે, એ બધું મારું રોજનું થાય. પણ એમાં આત્મસિદ્ધિના ગુણો એ 6 કે 8 આ જસ્ટ આંખો બંધ કરીને જસ્ટ લિટરલી બોલાય. અને પણ એટ ધ સેમ ટાઈમ આ ભાવથી એની પ્રેયર થઈ. બીજું બધું તો નહીં ખબર પડી, પણ પેલું જે સંજોગ ભેગો થયો ને મને ખબર પડી. એટલે આઈ મીન જસ્ટ જીવ બળે, આઈ મીન યુ ડોન્ટ લાઈક ઇટ, યુ ડોન્ટ ગમ્યું નહીં, આઈ મીન કે શી ઇઝ નોટ ફીલિંગ ગુડ એમ એવું. એ તો દાદા શું કે છે કે ભાઈ ગમે તેવો સંજોગ આવે અને તમને એવું ભાવ થાય કે ઓહ આ કેવું થાય છે, આવે એના કરતા એવું બધું વિચારવા કરતા, એવું બોલવા કરતા સીધી પ્રાર્થના કરવાની. ઓન ધ સ્પોટ, હે દાદા ભગવાન, એમના ભારે સંજોગ આવ્યા છે, એમને મન વચન કાયાની અખંડ તંદુરસ્તી આપજો, એના બધા કપરા સંયોગો હળવા કરી આપજો. આપણે સારું લાગે, ગુડ નહીં લાગે, એમાં પડવું જ નથી. કારણ કે એ તો બાહ્ય વિભાગ છે, સારું ખોટું આ તે. પણ આપણી પાસે હવે દાદાએ શું શક્તિ આપેલી છે, દાદાએ અમને શું આજ્ઞા આપેલી છે કે કોઈ બી મહાત્માની તબિયત સારી ના હોય, ઘરમાં કોઈ રિલેટિવની તબિયત સારી ના હોય, કોઈને બી તકલીફ હોય તો સીધી દાદાને પ્રાર્થના કરો કે હે દાદા ભગવાન, એના ભારે સંજોગો હળવા કરી આપો, એને મન વચન કાયાની અખંડ તંદુરસ્તી આપો, એમને નિરંતર દાદા ભગવાનનું સાનિધ્ય રહે એવું એમને કરી આપો. તો દાદા શું કે હું સવારે મોર્નિંગમાં વોક કરવા જાઉં ને, હું 6 થી 8 2 કલાક વોક કરવા જાઉં, તો મને દાદાની એક વસ્તુ યાદ આવે. તો ગાર્ડનમાં હજારો લોકો આવતા જતા હોય ને, તો દાદાએ અમને શીખવાડ્યું કે બધા પર કલ્યાણની ભાવના કરો કે હે દાદા ભગવાન, આ જેટલા બધા લોકો જાય છે એને દાદા ભગવાનનું કંઈ ને કંઈ કનેક્શન મળે, એને જ્ઞાની પુરુષનું સાનિધ્ય મળે, કંઈ ને કંઈ દાદા એમની જ્ઞાનની વાત કરે. તો તમે બિલીવ નહીં કરશો કે અમે જે ભાવ ફેંકતા રહીએ છીએ ને, કોઈને કોઈ સામેથી આવીને વાત કરે છે. કલ્પના છે કે જે તમે ભાવ કરો છો કે બધાની અંદર દાદા ભગવાનનું કનેક્શન મળે, બધા તો તમને મેં કઈ જોયા છે, પછી આવી રીતે કઈ વાતચીત શરૂ કરે, સીધું દાદા પાસે પહોંચી જઈએ. એટલે અમે આ 2 કલાકની અંદર એક જ પ્રોસેસ કરું કે હે દાદા ભગવાન, આ જેટલા બી જાય છે બધાને, હવે કોઈને બધાના તો કોઈ જ્ઞાનનું કોઈ કનેક્શન છે નહીં, પણ દાદા કે આવી રીતે તમે ભાવ કરશો ને તો ધીરે ધીરે જગતનું આવી રીતે કલ્યાણ થશે. કે જે દાદા ભગવાન, જે મને સુખ મળ્યું છે, જે મને આ આત્માનું આનંદ મળ્યું છે, આત્માનું સુખ આ બધા જીવોને પ્રાપ્ત થાવ. કારણ કે દરેકના ઘરે બહુ ભારે પ્રોબ્લેમ છે, બહુ ભારે ફાઇલો છે. અને એવું થાય છે બી ખરું કે યાર મારા સનને કઈ એવી બીમારી છે ને કે 1 લાખ લોકોમાં 1 જણાને હોય. હવે એવી સારી કેવી બીમારી હશે કે લાખમાંથી 1 જણાને થતી હોય. હવે એના ઘરમાં એ છોકરાઓનું એટલું બધું પ્રોબ્લેમ હોય, એનું કોઈ સોલ્યુશન ના હોય, કોઈ ડોક્ટર એનું ઈલાજ નથી કરી શકતા, તો એના મધર ફાધરને કેટલો બધો ત્રાસ હોય. તો દાદા કહે છે ને કે દાદા ભગવાન પોતે બોલતા હતા કે દાદા ભગવાન કે અમને આવું બધું દેખાય છે કે આ બધા લોકો કેવી રીતે જીવી રહ્યા છે, અમને અજાયબી લાગે છે. અજાયબી એટલે કેવી દાદાને અજાયબી લાગતી હશે કે કેટલા બધા પાર વગરના દુઃખો છે દરેકને ઘરમાં. દાદા અચરજ પામતા હતા કે કેવી રીતે લોકો બિચારા જીવે છે. એટલે દિવસ રાત એક જ ભાવના કરતા હતા કે કેમ કરીને આ લોકો, જગતના લોકો સુખને પ્રાપ્ત કરે, આત્માને પ્રાપ્ત કરે, મોક્ષના માર્ગ ઉપર ચાલે. તે અમે દાદા ભગવાનને જોયેલા કલાકો સુધી. જ્યારે દાદા ભગવાન બેઠા હોય ને, તો અમે તો દાદાના રૂમમાં બેઠા રહેતા હતા આખો દિવસ, સવારથી લઈને રાત્રે, જ્યાં સુધી લાઇટ બંધ ના થાય. તો કેટલા બધા એવા મુમેન્ટ્સ આવતા હતા કે દાદાની કન્ટિન્યુઅસ લિપ્સ ચાલતા હતા. અમને કશું સંભળાય નહીં કે દાદા શું બોલી રહ્યા છે. આમ રિસર્ચ દેખાય કે દાદા આખી કઈ વિધિ કરી રહ્યા છે કે શું કરી રહ્યા છે. દાદાને વિધિ કરવાની શું જરૂર હોય, એ તો પોતે નિરંતર આત્મામાં રહે. પણ મને આમ દેખાતું હતું કે દાદા ભગવાન કેવી રીતે આખા જગતનું કલ્યાણ કરે, કેવી રીતે આ બધા લોકો ત્રાસમાં પડ્યા છે, કેટલા બધા લોકોને દુઃખો છે. એ આખો દિવસ દાદા આમ કરીને વિધિઓ કરતા હતા. એટલે પછી જયારે દાદા વાત કરે ને, તો જયારે કોઈ બી મહાત્મા આવે, નવો આવે, ગમે તે આવે, તો જયારે એમની વાત શરૂઆત જ ઘરથી કરે, કઈ આત્માની વાત ના કરે.
ઓકે ઘરે બધા મજામાં છે તો પછી હમ. કે ના દાદા મારા છોકરાને આ બીમારી થઈ છે, ફલાણી થઈ છે, ત્યાંથી વાત શરૂ થાય. હા એટલે દાદાને તો પાર પાર દેખાય કે એમના ઘરમાં કેટલા પ્રોબ્લેમ્સ હશે, શું હશે, કેવી રીતે જુદા. શરૂઆત જ ત્યાંથી કરતા હતા. જ્ઞાનની તો વાતો બહુ પછી કરે, જ્યારે એને આખું જોઈન્ટ થઈ જાય, એના બધા પ્રોબ્લેમ દાદા સોલ્વ કરી આપે, એના બધા વિઘ્નો દૂર કરી આપે, પછી ધીરે રહીને જ્ઞાનની વાત કરતા હતા. તો દાદાને તો દરેકના ઘર ઘરની આખી સ્ટોરી દેખાયા જ કરે. આમ ઉપયોગ ના બી રાખે તો બી દેખાયા કરે. દાદા કે આ પાર વગરની તકલીફથી બધા પસાર થઈ રહ્યા છે, તો દિવસ રાત કઈ દાદા એના લિપ્સ ચાલતા મેં જોયેલા. 2 કલાક બી બેઠા હોય ને તો આમ કરીને બોલતા હોય, શું કરતા હોય, આમ કરતા હોય, વિચાર કરતા. તો સાલું દાદા કેટલું બધું બોલે છે, અમે તો થાકી જઈએ આટલું બધું બોલ બોલ કરીએ તો. બરાબર. એટલે કેમ કરીને લોકોનું કલ્યાણ થાય, કેમ કલ્યાણ કરીને કેવી કેવી વિધિઓ કરતા હશે. અને પછી પાર વગરની તો રોજે અમેરિકા દરેક ઠેકાણીથી ચિઠ્ઠીઓ આવે, ચિઠ્ઠીઓ હા કાઢીને જણાનું નામ જોઈને એની વિધિઓ કરે. કેટલું બધું કામ કરતા હતા દાદા. કે કેમ કરીને બધા આ મોક્ષ માર્ગ ઉપર ચાલે, એક જ દાદાનું ધ્યેય હતું બસ. આમાં બરાબર. આમાં ક્વિક ઇફ યુ હેવ અ મિનિટ આઈ વોન્ટ કહું ટાઈમ હા છે બોલો. હા જસ્ટ ક્વિકલી દાદાને હું પર્સનલી 2-4 વખત મળેલી વધારે આઈ મીન હા પણ જ્યારે મને જ્ઞાન મળ્યું પછી દાદાને પેલી મળી એમની પાસે તો મને આપે જે હમણાં જે વાત કરીને આઈ ડોન્ટ નો હી લાઈક હી નોઝ મી ફોર લોંગ ટાઈમ એવી રીતના વાત કરતા હતા. મારા હા હસબન્ડને જોઈને કે આ તને સારી રીતના રાખે છે. એટલે મને હા એમ થયું કે હું અમને હમણાં મળીને હાઉ કેન હી આસ્ક મી ધેટ ક્વેશ્ચન કે હું આને જાણું. એટલે પણ પછી મેં કહું કે હા બધું મને સારી બહુ સરસ રીતના રાખે છે. પણ હા હું જે કંઈ કરું ને એ એવું એને લેબલ એવું મારે કે ઠીક કર્યું છે કામ. એટલે મારા હસબન્ડ પ્રદીપને કે કેમ તમને શું વાંધો આવતો હતો યુ નો ધ સ્ટ્રેટ લેંગ્વેજ લાઈક દેટ. હા એટલે હા કે હા મને જોઈએ ને એવી ચા નથી બનાવી આપતી. હા એટલે બરોબર. પછી દાદાએ મને જે ઝાટકી છે હા એટલે કે તું એના મનનું એનું યુ નો ચા નથી હમ, બનાવતી આઈ મીન. એટલે હા પેલા કહું કે પછી હસબન્ડ એવું કહું કે મને જોઈએ એવી હું આ મસાલો નાખીને મારા એના પ્રમાણે હું બનાવી લઉં. એટલે પછી હમ, દાદાએ મને કહ્યું કે ના આપણે એના મન એ કરો એમ. પણ એ હા શબ્દો આઈ ડોન્ટ નો હી વોઝ અંતર્યામી મળ્યા હશે પણ એના પછી આખી જિંદગી અમારા હસબન્ડની જોડે એક નીડ એટલી બધી સરસ રીતના સંભળાય ટેક કેર થઈ છે આમ. હા હા એટલે હું આપે જે કહું ને કે એ અંતર્યામી કે એમને ખબર જ હોય પણ એમના જે વચનમાં બળ હતું એ હા મને કહું કે તું આ નહીં કર્યું એમ. એટલે હા એટલે કહેવાય માંગતી હતી કે આપણે એઝ અ મહાત્મા નાવ આપણે હા જ્યારે કોઈને ભાવથી મોકલીએ કોઈ હા બીમાર હોય કે કોઈને નહીં ખરાબ બરોબર સંજોગો જુદા આવે તો આપણે હા એઝ અ મહાત્મા કેવી પ્રેયર હોવી જોઈએ કેવી એટલે આપ એનું કયો થોડું. હા હા જબરજસ્ત જબરજસ્ત. આમાં શું હતું કે અમે જોયેલું કે હમ જ્યારે બી કોઈ બી મહાત્મા અથવા અમે દાદા ભગવાન પાસે જઈએ, દાદા મારા બાપુજીની તબિયત બહુ ખરાબ છે એટલે તમને બહુ યાદ કરતા હતા. કે એમ શું વાત કરો છો, ચાલો ચાલો ગાડી બહાર કાઢો. હું દાદા પાસે કાયમ ગાડી લઈને ફરતો હતો કે દાદા ભગવાનને ગમે ત્યાં જોવે, કોઈને હોસ્પિટલમાં જોવે, ક્યાં જવું હોય હમ તો આમ ખબર પડે, ખાલી આટલી જ ખબર પડે કે આમની તબિયત બહુ ભારે છે કે સીધો ચાલો આપણે ક્યાં ઘરે છે કે ક્યાં છે, હોસ્પિટલ છે, આમ છે તેમ છે. મેં કીધું, નહીં દાદા ઘરે જ છે. તો ચાલો ચાલો જલ્દી ચાલો. અને ફટ કરીને ત્યાં પહોંચી જાય. ના ટાઈમિંગ્સ જુએ ના શું જુએ કે પછી જઈશું, ખબર પડી એટલે તરત જ ત્યાં જાય. એટલે જ્ઞાની પુરુષ આટલા મોટા બ્રહ્માંડના સ્વામી ચાહેસો કરી શકે, એમને બધું દેખાઈ આવે કે ખાલી મારા દર્શન કરશે ને તોય તબિયત સારી થઈ જશે, અથવા હું ત્યાં જઈને એની વિધિ કરી આવીશ. તો અમે દાદા ભગવાને જોયેલા કે આખી લાઈફ જેટલા બધા મહાત્માઓ હતા, કોઈની બી આટલી બી અડચણ આવે ને તો ત્યાં હાજર થઈ જતા હતા. તો અમારું બી તો એ જ વસ્તુ છે. અમે દાદાના ફોલોવર છીએ, દાદાના અંશ છીએ, તો અમને ખબર પડે કે આ મહાત્માને કે કોઈની બી તકલીફ છે તો અમારે હમ શું કરવું, તરત જ દાદાને પ્રાર્થના ચાલુ.
ઓકે તમે એના માટે શું કરી શકો? ત્યાં હોસ્પિટલ જાઓ, એમના માટે ઘરે જાઓ, એના માટે જઈને દાદાનું સત્સંગ કરો, કઈ વાતચીત કરો, તો એને કેટલું બધું સમાધાન મળી જાય. એ બધાનું દર્દ બીમારી બધી ભૂલી જાય. અને હમ. બધા મહાત્માઓ તો કેવા હોય, દાદાની વાત કરે એટલે એને યાદ જ ના આવે કે હું બીમાર છું, હા. હોસ્પિટલ એવું થઈ એ- જાય. એટલે પછી દાદા અમને કહેતા હતા કે જાઓ જાઓ તમે મળી આવજો, એક એક જણા બધા જઈને એમની તબિયતને દાદાની બધી વાત કરજો, આમ કરજો. શા માટે? કારણ કે દાદાની વાત સાંભળે ને તો એના કેટલા બધા પાપો ભસ્મીભૂત થઈ જાય. ખાલી દાદાની વાણી સાંભળે તો દાદા આમ કહેતા હતા, દાદા આમ કહેતા હતા, એની તકલીફો દૂર થઈ જાય. એટલે એટલે આપણે એઝ અ મહાત્મા ના એઝ દૂર હોઈએ તો આપણે આ ભાવથી પહોંચાડી શકીએ. 100%, હમ. 100%. આખું કેમ કે વિજ્ઞાન આપણે સમટાઈમ્સ ભાવ, પહોંચાય નહીં. હા, હા, ઓન ધ સ્પોટ પહોંચી જાય. અમારી On the બધી સૂક્ષ્મ સાયન્સ છે, સૂક્ષ્મ સાયન્સ, બહારની બાહ્ય સાયન્સ નથી, અંદરની. અંદરથી તમે ખાલી ભાવ ફેંકો. દાદા કહે કે તમે અંદરથી ભાવ ફેંકો તો સામેના અંદર આખું પરિવર્તન થઈ જાય. પરિવર્તન આવે. હા, દાદાની હાજરી, that's what it is. હા, આખું પરિવર્તન થઈ જાય. બરાબર. બસ હા, બસ ચાલો હવે સરસ. આપણો ટાઈમ થઈ ગયો છે, જય તો સચ્ચિદાનંદ. મંત્ર બોલાવો કે શ્યામજી, હા. કીર્તિબેન ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વસાયાણમ, નમો લોહે સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસનો, સવ પાવપણાસનો, મંગલાણમ ચ સવ્વેસિમ, મંગલાણમ ચ સવ્વેસિમ, પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ મહાત્માઓ. હવે પછીનો પ્રોગ્રામ કાલે સવારના 6:30 વાગે વિધિ